બરાબર. લેટ અસ ટ્રાય. ઓકે, પછી પેજ પોસ્ટ બેક થાય એટલે આપણો કંટ્રોલ છે વેલિડેટ થવો જોઈએ, પણ એની જગ્યાએ આપણે આવી કંઈક એરર આવે છે. એરર શું છે આપણે ડિસ્કસ કરી કે એક કંટ્રોલ છે એ બીજા કંટ્રોલને એક્સેસ કરવા જાય છે એટલે સિક્યોરિટીના ઇસ્યુ આવે છે. ઓકે, તો આના માટે થઈને આપણે શું કરવું પડે કે આપણે આપણી એપ્લિકેશનને એવું કહેવું પડે કે ભાઈ જે કાંઈ પણ બી વેલિડેશન થવાના છે એની વેલ્યુ 0 રાખો. લેટ ધ કંટ્રોલ એક્સેસ ધ અનધર કંટ્રોલ્સ વેલ્યુ. બરાબર. તો આપણી એપ્લિકેશનને આપણે નોટિફિકેશન આપવું પડે. તો એ નોટિફિકેશન આપણે વેબ કન્ફિગ ફાઇલ જે છે વેબ કન્ફિગ ફાઇલની અંદર એનું કંઈક સેટિંગ કરવું પડે. તો લેટ અસ સી. વેબ કન્ફિગ ફાઇલની અંદર હવે આપણે ક્યાં કન્ફિગરેશન કરવું છે તો કે એપીપી સેટિંગની અંદર. બરાબર. શું કરવું છે? એડ. ઓકે, નાવ હવે કી શું કઈ સેટિંગ આપણે ઇશ્યુ શું છે? આપણે શેના ઇશ્યુ છે? વેલિડેશન સેટિંગ્સના. બરાબર છે. તો વેલિડેશન સેટિંગ્સ શેના સેટિંગ કરવા છે આપણે? તો કે મારે આના સેટિંગ કરવા છે. તો આ એનું સેટિંગ અને એની વેલ્યુ શું આપવી છે તો કે વેલ્યુ 0. બરાબર. લેટ અસ ટ્રાય. આવી ગયું? એરર જતી રહી? નેમ શુડ નોટ બી બ્લેન્ક. ક્લિયર? હવે જેવું ટેબ કરશું એટલે એરર જતી રહેશે આપણી. થઈ ગયું ને? Yes, હેલો. sir. ઓકે, ચાલો. તો શું કરવાનું છે? કન્ફિગરેશનની અંદર જઈ અને એપ્લિકેશનના સેટિંગ્સ આપવાના છે. એને કી અસાઇન કરવાની છે. કઈ કી? તો કે વેલિડેશન સેટિંગ મારે કરવા છે. વેલિડેશન સેટિંગ શેના કરવા છે? તો કોલન કરીને આ મારા વેલિડેશન સેટિંગ કરવાનું છે. તો કે જે ક્યાંય પણ બી અનઅપ્રોસિવ ને વેલિડેશન મોડ આવે ત્યારે એની વેલ્યુ છે એ 0 ધેટ ઇઝ ઓફ. 0 ધેટ ઇઝ ઓફ. તો જ્યારે પણ આવું કાંઈ પણ બી થાય ત્યારે વેલિડેશન સેટિંગ ઓફ કરી દેવાના. બરાબર. આવું આપણે એપ્લિકેશનને કીધું. એટલે એપીપી સેટિંગ ટેગ, એપીપી સેટિંગ ટેગની અંદર વેલિડેશન સેટિંગની કી એડ કરી દેવાની. વેલિડેશનની સેટિંગની કી છે એ આપણી એપ્લિકેશનને હવે એક કંટ્રોલને બીજા કંટ્રોલને યુઝ કરતા રોકશે નહીં. સમજાણું? હેલો. Yes, sir. Okay, let us try again. ઓકે, જો હવે અત્યારે કેવું આવે છે? એઝ યુ કેન સી જગ્યા જો એઝ ઇટ ઇઝ રહે છે. જોયું તમે? વેલિડેશનની જગ્યા એઝ ઇટ ઇઝ રહે છે. દેખાય છે આ બે વચ્ચે સ્પેસ Yes, છે ને? sir. Yes, sir. હવે ખાસ ધ્યાન રાખજો. હવે જો આપણો વેલિડેશન કંટ્રોલ આપણે સિલેક્ટ કર્યો, એની પ્રોપર્ટીઝમાં ગયા. ખુલ જા સિમ ખુલ જા. ઓકે, જો અહીંયા ડિસ્પ્લે મોડ છે, દેખાય છે? હાઉ ધ વેલિડેટર ઇઝ ડિસ્પ્લેડ. સ્ટેટિક કરશો એટલે વેલિડેશન એની જગ્યાએ જ્યાં આપણે પ્લેસ કરેલો છે એઝ ઇટ ઇઝ રહેશે. એની જગ્યાએ લેટ્સ મેક ઇટ ડાયનેમિક. જેવું આપણે એને ડાયનેમિક કરશું અને અહીંયા એક આપણે એન્ટર આપી દઈએ વેલિડેશન આગળ વધે એ પહેલા. ઓકે, ચલો લેટ અસ ચેક. જો અત્યારે આ સ્પેસિંગ છે, આ ભલે આમ નામ રહ્યું. ચલો ન્યુ ફોર્મ. કેન યુ સી? સ્પેસિંગ નીકળી ગયું. હવે જેવું વેલિડેશન રાઈઝ થશે ને એટલે આવશે. હવે જેવું વેલિડેશન નીકળી જશે ને એટલે સ્પેસ પાછી જતી રહેશે. જોયું? હેલો. Yes, sir. બરાબર. Let's move ahead. Next validation for age. અહીંયા જઈ એન્ટર. સૌથી પહેલા તો required field validator.
ભર્યો આને કોપી કરીને લઈ લઈ દો અહીંયા properties validation required now age control to validate txt age then after age should not be blank text age should not be blank બરાબર હેલો Yes, sir. પેલા બધા Sir. રિક્વાયર્ડ ફિલ્ડ લઈ લઈએ આપણે એવું કરીએ કોપી એન્ટર પેસ્ટ બીજું એક કામ કરો ને આ બધા ભર્યું પેલા આને કંટ્રોલ ને કન્ફિગર કરી નાખ્યું વેલિડેશન રિક્વાયર્ડ એડ્રેસ control to validate txt address okay then after address should not be blank address should not be blank હવે આ બધાને ફોન્ટ થોડાક નાના કરી નાખીએ આપણે થોડા મોટા ફોન્ટ બહુ મજા નથી આવતી and let's make it bold okay now copy enter paste select karo this is contact number error message contact number should not be blank contact number should not be blank enter paste copy paste property validation required this is email email id should not be blank and after copy ચલો પાસવર્ડ ને એને કઈ જરૂરી નથી પેસ્ટ કર્યો એ કંટ્રોલ ને વેલિડેટ કરવાનું રહી ગયું મારા ખ્યાલથી control to validate this contact number email id password enter paste properties validation password control to validate txt password password should not be blank okay then after even number this field should not be blank ready let us try done hello Yes, sir. ઓકે જો હવે એજ છે એ ન્યૂ લાઈનમાં દેવાની જરૂર નથી તો એજ ની અંદરથી આપણે એજ અને ઇવન નંબર એ બે ની અંદરથી એક એક એન્ટર કાઢી નાખીએ રેડી Yes, sir. Yes, sir. ઓકે ચાલો રિક્વાયર્ડ ફિલ્ડ આવી ગયા નાઉ એજ હવે પેલા આપણે આ ટેક્સ્ટ બોક્સ ને થોડું કન્ફિગર કરી લઈએ એજ વાળું બરાબર છે મેક્સ લેન્થ એજ છે એ 3 ડિજિટ થી મોટી ના હોય તો મેક્સ લેન્થ ઇઝ 3 બરાબર છે હેલો Yes, sir. Yes, sir. ઓકે દેખાય છે ને જો હવે Yes, sir. અહીંયા હું બીજો કંટ્રોલ મૂકું છું ટૂલ બોક્સ વેલિડેશન નાઉ રેન્જ વેલિડેટર હવે આની અંદર જઈને શું કરાય ખબર છે
એને અહીંથી આમ કરી દેવાય, આપણું ફોર્મેશન આવી જાય. કોપી રેન્જ વેલિડેટર, બરાબર. એરર મેસેજ, એન્ટર, proper age, કોપી પેસ્ટ. કંટ્રોલ, હવે આ રેન્જ છે તો RNG એજ, કંટ્રોલ ટુ વેલિડેટ ધીસ, સો જે આપણે પ્રોપર પ્રોસેસ કરવી છે. તો હિયર વી કેન સી એન્ટર પ્રોપર એજ. હવે ખાસ ધ્યાન રાખજો, આપણો આ રેન્જ વેલિડેટર છે, બરાબર. હવે આ રેન્જ વેલિડેટર ની અંદર મેક્સિમમ વેલ્યુ 100, મિનિમમ વેલ્યુ લેટ્સ સે 18. દેખાય છે? હેલો, Yes, sir. ઓકે. હવે ટાઈપ, કઈ ટાઈપ થી આપણે કમ્પેરિઝન કરવું છે? તો ધેટ ઇઝ ઇન્ટીજર. આની ટાઈપ કઈ? તો કે ઇન્ટીજર, બરાબર. લેટ અસ ટ્રાય. લેટ્સ સે 1. enter proper age, let's say 17. પણ હવે હું જેવું કરીશ let's say 19, નીકળી ગઈ એરર. હેલો, Yes, sir. બરાબર. સૌથી પહેલી બ્લેન્ક ના હોવી જોઈએ, જેવી એન્ટર કરશું એટલે આવી જશે. લેટ્સ સે માઇનસ, એન્ટર પ્રોપર એજ. તો મેસેજ ચેન્જ કરવો હોય તો મેસેજ ચેન્જ કરી નાખો. એજ should be higher than 18. This is text. This is message. Save space. Let us try. That should not be blank. Let's say 11. It should be higher than 18. Let's say 18. Higher than 17 આવે ને. Let's say 18. Done. Yes, sir. Clear? Hello. Yes, sir. Okay. ચલો. Let's go for a next validation control. Blank આવી ગયું, કોન્ટેક્ટ નંબર આવી ગયા, લેટ્સ ઈમેલ આઈડી. ઓકે. હવે જો ઈમેલ આઈડી ની અંદર આપણી પાસે જે કાંઈ પણ બી ઈમેલ આઈડી કેવું હોવું જોઈએ આપણે? લેટ્સ સે abcd@abcd.com. This should be email ID. હેલો, Yes, sir. આવું કંઈક ઈમેલ આઈડી હોવું જોઈએ ને. તો હવે આવું જ્યારે પણ ઈમેલ આઈડી આપણે સેટ કરતા હોય ત્યારે આપણા ઈમેલ આઈડી ની અંદર there should be @ as well as the string must contain dot. @ પણ હોવું જોઈએ અને ડોટ પણ હોવું જોઈએ, બરાબર છે. ઇટ મીન્સ કે જે કાંઈ પણ બી આપણે પ્રોસેસ કરવાની છે એની અંદર આપણી સ્ટ્રિંગ ની અંદર બે એક્સપ્રેશન ની જરૂર છે. expression 1 @ second expression is dot. ઓકે ના? Yes, Yes, sir. બરાબર છે. તો આપણે હવે જે કાંઈ પણ બી વેલિડેશન યુઝ કરવાના છીએ that is regular expression,
તો અહીંયા ક્લિક કરો એન્ડ રેગ્યુલર એક્સપ્રેશન અગેઇન ફોર્મેટિંગ કરવા માટે થઈને મેં હમણાં જ આપણે કોપી કર્યું એની જેમ કરી લેવાનું. શું કોપી કરી લેવાનું? રન એટ સર્વર થી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી કોપી. બરાબર છે. એને અહીંયાથી રન એટ સર્વર થી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી આ પેસ્ટ. બરાબર છે. હવે આનું નામ રાખી દઈ VAL રેગ્યુલર એક્સપ્રેશન. બરાબર. શેના માટે? ઈમેલ માટે. બરાબર છે. કંટ્રોલ ટુ વેલિડેટ txt ઈમેલ જ છે. એરર મેસેજ એન્ટર વેલિડ ઈમેલ આઈડી. आज अपनी टेक्स्ट એટલે ખબર પડી ગઈ. એઝ યુ કેન સી એન્ટર વેલિડ ઈમેલ આઈડી. હવે અહીંયા આવી જાય આપણે એની પ્રોપર્ટીઝ ની અંદર. જો આ બધી વસ્તુ સીધે સીધું ત્યાંથી સેટ કરી શકાતો પણ તમને ખબર ના પડત એટલા માટે થઈને હું આ પ્રોપર્ટીમાં સેટ કરવા આવું છું. તો આની અંદર ક્યાંય એક્સપ્રેશન જેવું ક્યાંય આવે છે એવું ક્યાંય જોજો તો. રેગ્યુલર એક્સપ્રેશન જેવું ક્યાંય છે કે ભાઈ શું કરવું છે, કેવી રીતના કરવું છે, કઈ એક્સેટ્રા 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 એવું કઈ છે? સ્ક્રિપ્ટ છે કેવી કોઈ પ્રોપર્ટી છે? હેલો, શાંતિથી જુઓ. સ્ક્રીન વિઝિબલ છે ને બધાને? યસ સર. સર વેલિડેશન એક્સપ્રેશન છે. વેલિડેશન એક્સપ્રેશન છે. ક્યાં છે? અહીંયા છે. આઈ રહ્યું. લેટ અસ ચેક શું છે. ઓ માય ગોડ, આટલા તો રેડીમેડ છે જ. ક્યાંય દેખાય છે ઈમેલ એડ્રેસ કે ઈમેલ આઈડી કે એવું કઈ? યસ સર. જો આ એનું એક્સપ્રેશન છે. આ શું છે? એનું એક્સપ્રેશન છે. રેડીમેડ એક્સપ્રેશન છે. આ એક્સપ્રેશન આપણે લખીએ તોય ચાલે. બરાબર. તો આ સિલેક્ટ કરી લે. સી આટલા બધા અવેલેબલ છે. ફોન નંબર, પોસ્ટલ કોડ, યુએસ ફોન નંબર, યુએસ ઝીપ કોડ, સિક્યુરિટી નંબર જે ઇનબિલ્ટ છે એ છે. એ સિવાયની આપણી સ્ક્રિપ્ટ પણ આપણે તૈયાર કરીને રાખવી હોય તો અહીંયા સ્ક્રિપ્ટ તૈયાર કરીને રાખી શકીએ છીએ. બરાબર. હવે આની અંદર આ સ્ક્રિપ્ટ આપણે સમજી લઈ. પેલા આ સ્ક્રિપ્ટ છે શું? This is the script. નાનું કરવું પડશે. ઓકે, વિઝિબલ છે બધાને? Yes, sir. ઓકે. હવે જો બે પાર્ટ પડે. એક આ એટ ધ રેટ અને અનધર વન ઇઝ ડોટ. વન ઇઝ એટ ધ રેટ, અનધર વન ઇઝ ડોટ. બરાબર છે. સ્લેશ જે હોય ને, સ્લેશ પેલાનું કેરેક્ટર આપણે પકડવાનું. સ્લેશ પેલાનું કેરેક્ટર. તો સ્લેશ પેલા એટ ધ રેટ અહીંયા આવે છે ને સ્લેશ પેલા ડોટ એક અહીંયા આવે છે. બરાબર. હા કે ના? યસ સર. લાઇકવાઇઝ કે આપણે સ્પેશિયલ કેરેક્ટર સી લેંગ્વેજમાં જોવું હોય તો સ્લેશ એન સ્લેશ ટી. યસ ઓર નો? તો શું કરતા હતા? સ્લેશ પછીનું જે કેરેક્ટર હોય દેટ ઇઝ સ્પેશિયલ કેરેક્ટર. ઓકે. સેમ અહીંયા સ્લેશ પેલા HTML ની અંદર હંમેશા સ્લેશ પેલા આવે. તમે જાવાસ્ક્રિપ્ટ કરેલું હોય તો તમને ખબર હશે આ વસ્તુ. બરાબર. જાવાસ્ક્રિપ્ટ કરેલું હોય તો ખબર હોય કે જ્યારે કોઈ સ્પેશિયલ સિમ્બોલ અસાઇન કરવાના હોય તેની આ પાછળ સ્લેશ લાગે. ઠીક છે, એ આપણે અત્યારે જાવાસ્ક્રિપ્ટ નથી શીખવાનું. આપણે હવે આ પાર્ટમાં જોઈએ. ઇટ મીન્સ કે આપણી જે કઈ પણ બી સ્ક્રિપ્ટ છે એ આ બે પાર્ટની અંદર થઈ ગઈ. અને સેકન્ડ સ્ક્રિપ્ટ છે એ અહીંયા છે. ઓકે. તો હવે ફર્સ્ટ પાર્ટ આપણો શું કહે છે? ફર્સ્ટ પાર્ટ સ્લેશ W. ઇટ મીન્સ કે એની વર્ડ. W સ્ટેન્ડ્સ ફોર અ વર્ડ. W સ્ટેન્ડ્સ ફોર અ વર્ડ. હવે વર્ડ એટલા માટે છે કે કોઈનું આઈડી આવું પણ હોય. બરાબર છે. હવે જો હું અહીંયા W ની જગ્યાએ ખાલી C કરી દઉં ને, C, તો આ ABCD 1 2 3 ન ચાલે. કેમ કે 1 2 3 છે એ ડિજિટ છે, આ કેરેક્ટર નથી. 1 2 3 શું છે? ડિજિટ છે. ઇટ્સ નોટ અ કેરેક્ટર. એટલે મારે ઈમેલ આઈડી ની અંદર W રાખવું જોઈએ. પ્લસ શું હોવું જોઈએ? ધેટ કન્ટેન્ટ ઓર નોટ કન્ટેન્ટ.
હોય અથવા ન હોય, માઇનસ ઓર પ્લસ, ઇટ્સ નોટ નેસેસરી કે હોવું જ જોઈએ. ઇટ્સ નોટ નેસેસરી કે હોવું જ જોઈએ. લાઇકવાઇઝ કે મારું જીમેલ નું આઈડી pandya.hiral@gmail.com, બરાબર છે. તો હવે આની અંદર પેલા ડબલ્યુ છે, યસ ઇટ ઇઝ ધેર. પછી માઇનસ પ્લસ ડોટ હોય કે ન હોય, તો આપણે છે, બરાબર છે. ઇટ મીન્સ કે ધીસ વિલ વર્ક. ધેન આફ્ટર અગેન યુ મસ્ટ હેવ સમ વર્ડ. ક્લિયર? ઇટ મીન્સ કે આવું આઈડી નહીં ચાલે, pandya@gmail.com, આવું ચાલશે નહીં. જો ડોટ હોય તો ડોટ પછી યુ મસ્ટ હેવ સમ વર્ડ, તો /w પ્લસ ડોટ એન્ડ વર્ડ. ત્યાર પછી એસ્ટ્રિક માર્ક. એસ્ટ્રિક માર્ક એટલે ગમે એટલા વર્ડ, પછી ત્યાર પછી કેરેક્ટર હોય કે સેકન્ડ ડોટ હોય તો પણ વેલિડ. ત્યાર પછી ધેટ મસ્ટ હેવ @સાઇન, તો આ @ ની સાઇન આવી ગઈ. ઓકે, અગેન લેટ્સ મૂવ અહેડ. ડબલ્યુ, બરાબર છે. ઓકે, બારી આ સ્લેશ છે નાનો જો. w/w અગેન વર્ડ પ્લસ ડોટ. @ પછી કઈક વર્ડ હોવા જોઈએ અને ડોટ હોય અથવા ના હોય, હોય અથવા ન હોય. લાઇકવાઇઝ કે સમ આઈડી આવું પણ ક્યાંક હોઈ શકે. લેટ્સ સે info@hjd.co.in. આની અંદર કેટલા ડોટ છે? 2 ડોટ્સ છે, Yes, sir. બરાબર. તો એક ડોટ અહીં આપી દઈ, વર્ડ પ્લસ ડોટ, અગેન વર્ડ, કો HJD પછી આ, પછી અગેન ડબલ્યુ, તો ધીસ ઇઝ ધીસ વન. ધેન આફ્ટર મસ્ટ કન્ટેન ડોટ, ત્યાર પછી એક ડોટ તો હોવું ને હોવું જ જોઈએ. હવે ડોટ પછી અગેન યુ મસ્ટ હેવ અ વર્ડ. હવે અગેન, હવે જે કઈ પણ બી નવા જે કસ્ટમ એક્સટેન્શન આવી ગયા છે, કસ્ટમ એક્સટેન્શનમાં આવું આવવા માંડ્યું છે. .edu.co.in. ઇટ મીન્સ કે હવે જે નવા એક્સપ્રેશન છે એની અંદર એક બે નહીં પણ 3 ડોટ કે 4 ડોટ પણ આવી શકે છે. તો અગેન ડોટ પછી આપણે આપી દઈએ છીએ કે જે કાંઈ પણ બી ડોટ હોય, ડોટની પહેલા કંઈક કેરેક્ટર હોવા જોઈએ, અને ડોટની પહેલા કંઈ વર્ડ હોવા જોઈએ, ડોટની પછી પણ કાંઈક વર્ડ હોવા જોઈએ, બરાબર. ધેટ ઇઝ ધ એક્સપ્રેશન. આ એક્સપ્રેશન છે. ક્લિયર? ઇનબિલ્ડ છે, આપણે કાંઈ અત્યારે એમાં ચેન્જીસ કરવાની જરૂર નથી. ઓકે, તો આ વેલિડેશન એક્સપ્રેશન આપણું સેટ થઈ ગયું. નાઉ લેટ અસ ટ્રાય. હવે ઈમેલ આઈડી ઉપર આપણે આવીએ જો. પેલા પાસવર્ડ ને જવા દે એટલે ક્લિયર થઈ જાય. એક ઈમેલ આઈડી જ છે. હવે હું ઈમેલ આઈડી આવું કંઈક લખું છું. એન્ટર વેલિડ ઈમેલ આઈડી. તો વેલિડ ઈમેલ આઈડી માટે થઈને લેટ્સ સે સમથિંગ લાઈક ધીસ. ઓકે, તોય નહીં ચાલે. ત્યાર પછી ડોટ, તોય નહીં ચાલે. નાઉ ઇટ વિલ વર્ક. @ ત્યાર પછી જો હવે આવું કરીશ તોય નહીં ચાલે, કેમ કે ડોટ પછી આઈ મસ્ટ હેવ સમ કે વર્ડ. અગેન આવું કરીશ તોય નહીં ચાલે. અગેન ધીસ વિલ વર્ક. ક્લિયર? Yes, sir. બરાબર. ઇટ મીન્સ કે ડોટ ની પાછળ યુ મસ્ટ હેવ સમ વર્ડ. ક્લિયર? સમજાણું? Yes, Yes, sir. sir. ઓકે, નાવ હવે આપણને એમ થાય કે પાસવર્ડમાં રાખ્યું પણ કન્ફર્મ પાસવર્ડમાં નથી રાખ્યું. આપણે જો શુડ નોટ બી બ્લેન્ક એવું રાખ્યું છે. પાસવર્ડમાં આપણે રાખ્યું પાસવર્ડ શુડ નોટ બી બ્લેન્ક, પણ કન્ફર્મ પાસવર્ડમાં નથી રાખ્યું. તો પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ છે એ હંમેશા સરખા હોવા જોઈએ. ઇટ મીન્સ કે આ જે કાંઈ પણ બી કંટ્રોલ છે એનું કમ્પેરિઝન આ કંટ્રોલ સાથે થવું જોઈએ. ક્લિયર? તો લેટ અસ ચેક કે એવો કોઈ વેલિડેશન છે આપણી પાસે કે જે કાંઈ બે કંટ્રોલ્સ ને કમ્પેર કરે. યસ ઇટ ઇઝ ધેર. ધીસ ઇઝ કમ્પેર વેલિડેટર. સેટ કરી દો. સોર્સમાં આવી જાઓ. ફોર્મેશન કરી નાખીએ પેલા.
copy paste. Now val cmp confirm password. હવે એનું નામ દઈ દીધું password and confirm password should be same. આપણો એરર મેસેજ અને અહીંયા પેસ્ટ પણ કરી દઈ. નાવ કંટ્રોલ ટુ વેલિડેટ ઉભા રહ્યો એ આપણે ઓપ્શન જ કાઢી નાખીએ અત્યારે ટેમ્પરરી. બરાબર, એ હજી આપણે સેટ નથી કર્યું, ખાલી આટલું જ સેટ કર્યું. સેવ ડિઝાઇન પાસવર્ડ એન્ડ કન્ફર્મ પાસવર્ડ શુડ બી સેમ. હવે એની પ્રોપર્ટીઝમાં આવીએ. નાવ કંટ્રોલ ટુ વેલિડેટ, કોને વેલિડેટ કરવાનો છે? તો ટીએક્સટી કન્ફર્મ પાસવર્ડ. હવે કંટ્રોલ ટુ કમ્પેર, કયા કંટ્રોલ સાથે કમ્પેર કરવો છે? તો ટીએક્સટી પાસવર્ડ. લેટ અસ ટ્રાય. કંટ્રોલ ટુ વેલિડેટ, કંટ્રોલ ટુ કમ્પેર. ઓકે, કયા ઓપરેટર થી કમ્પેર કરવો છે? તો ધીઝ આર ધ ઓપરેટર. કમ્પેરિઝન હોય તો હંમેશા શું હોય? ઇક્વલ જ હોય. યસ ઓર નો? બરાબર છે. ત્યાર પછી આપણે એની ટાઈપ પણ આપી શકીએ છીએ, કયા ટાઈપ થી કમ્પેરિઝન કરવું છે. સ્ટ્રિંગ, ઇન્ટીજર, ડબલ, ડેટ, કરન્સી એન્ડ સો ઓન. તો હવે પાસવર્ડ છે એટલે હંમેશા સ્ટ્રિંગ જ હોય. ક્લિયર? હેલો? Okay, now let us try again. Now 1, 2, 3, 4, 5, 6. Cancel. Done? Yes, sir. Yes, sir. થઈ ગયું? Clear? One, two, three, four, five, six. તો એરર નીકળી ગઈ. કેન્સલ. અને નથી સેટ કર્યું આપણે. પ્રોપર્ટીઝ, કંટ્રોલ ટુ વેલિડેટ, txt one number. રેડી? હવે જેવું અહીંયા 7 કરીશ એટલે શું કહેશે? પાસવર્ડ એન્ડ કન્ફર્મ પાસવર્ડ શુડ બી સેમ. હેલો? Yes, sir. ઓકે, જો હવે એક વસ્તુ તમે બીજી નોટ કરી હોય ને તો જો આવું છે. અહીંયા આપણે રિક્વાયર્ડ ફિલ્ડ નથી મૂક્યું ને આ કંટ્રોલ ઉપર, પણ તોય જો એ વેલિડેટ થઈ જશે. જોજો છે ને, ના આવી ને એરર? આવી ને એરર આવી? વેલિડેટ થઈ ગયું. ઓકે, તો હવે એને વેલિડેટ ન કરવું હોય ને તો શું કરાય? પ્રોપર્ટીઝમાં જાય, અહીંયા ચેન્જ કરી નખાય. કંટ્રોલ ટુ કમ્પેર, કંટ્રોલ ટુ કમ્પેર ધીસ અને કમ્પેર ટુ વેલિડેટ txt પાસવર્ડ. બરાબર? નાઉ લેટ અસ ચેક. Password should not be blank. Again error. જો પેજ પોસ્ટ બેક જ ના થવા દે છે ને. How it will work? Ready? Hello? Yes, sir. Clear? So these are the validation control. હવે જે આપણે વેલિડેશન કંટ્રોલ જોવાના છે, એક જોવાનું છે આ કસ્ટમ વેલિડેટર અને નેક્સ્ટ વન ઇઝ અ વેલિડેશન સમરી. કમ્પેર વેલિડેટર જોયું, રેન્જ ઓકે રેન્જ વેલિડેટર જોયું. આ રેન્જ જ છે ને મારા ખ્યાલથી. યસ, રેન્જ વેલિડેટર. રેગ્યુલર એક્સપ્રેશન જોઈ લીધું, રિક્વાયર્ડ ફિલ્ડ જોઈ લીધું. એક અને બે વેલિડેટર જોવાના બાકી છે. ધેટ વિલ સી ટુમોરો. કાલ જોશું આપણે. બરાબર?
ક્લિયર? કસ્ટમ વેલિડેટર એટલે આપણી પોતાની કંઈક વેલિડેશન સ્ક્રિપ્ટ. સ્ક્રિપ્ટ એટલે પ્રોગ્રામ. આપણે એક નાનકડો પ્રોગ્રામ બનાવી નાખશું અને આ પ્રોગ્રામને અહીંયા મૂકી દેશું. બરાબર છે? હલો? ઓકે, sir. તમે કહો તો હમણાં કરી દો, પણ પછી તમને સમજાશે નહીં. ઓકે, ફ્રેશ માઇન્ડથી કરશું. 2 મિનિટ વેઇટ કરો. તમારી અટેન્ડ